કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના પાડા તૂટવાની ઘટના બનતા ખેડૂતોની મિલકતોને મોટા પ્રમાણે નુકસાન થવા પામ્યું છે। ત્યારે ઘેડ વિકાસ સમિતિના પાલભાઈ આંબલિયા પૂર અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને બામણાસા ગામમાં જે ખેડૂતોના મકાન તણાયા છે તે જગ્યાની સ્થળ મુલાકાત કરી હતી અને ખેડૂતોની વ્યથા સાંભળી હતી। પાલભાઈ આંબલિયાએ પૂરગ્રસ્ત ખેડૂતોની હાલત જોઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આડે હાથ લીધા હતા અને ઘેડ વિસ્તારમાં પ્રથમ તબક્કાના 139 કરોડના કામો થયા તેમ છતાં ઘેડ વિસ્તારમાં નુકસાનની સ્થિતિ શા માટે તેવા સવાલો કર્યા હતા। વધુમાં પાલભાઈએ ઘેડ વિકાસ સમિતિની ઘેડ પંથકમાં લડાઈ કરી તે હિસાબે 1500 કરોડના પેકેજની જાહેરાત કરવી પડી, જે પૈકી 139 કરોડના કામો પાણીમાં તણાઈ ગયા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી તેમજ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ રકમ ક્યાં વાપરી તેવા સવાલો કર્યા હતા। તેમણે ખર્ચ કરાયેલા 139 કરોડમાંથી 40% કમિશનની આ સરકારે ઘેડમાં 4% કામ કરી 96% કમિશનની આ સરકારે કામ કર્યું છે, જેના કારણે ખેડૂતોને જમીન ધોવાણ કે મકાનની નુકસાની થયાના આક્ષેપ કર્યા હતા। સરકારે ખેડૂતોને થયેલ નુકસાનવાળી જગ્યાનો સર્વે હાથ ધરી તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। આજે આપણે ઘેડના બામણાસા ગામમાં ઊભો છું। એ બામણાસા ગામ કે જે ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે પાણી ભરાય અને 8 થી 10 જગ્યાએ પારા તૂટે અને દર વર્ષે સરકાર આટલા કરોડના કામો અને આટલા કરોડના કામોની જાહેરાત કરે છે। આ વર્ષે પણ ઘેડ વિકાસ સમિતિએ જે ગયા ઓક્ટોબર મહિનામાં લડાઈ કરી એના ભાગરૂપે સરકારે ઘૂંટણીએ પડીને 1500 કરોડ રૂપિયાની જાહેરાત કરવી પડી। 139 કરોડના કામો સરકારે મંજૂર કરી દીધા, કામો કરી નાખ્યા અને એ કામો સંપૂર્ણ રીતે પાણીમાં તણાઈ ગયા। એ મારી પાછળ તમે જોઈ શકો છો। એટલે આ મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સંસદ સભ્યશ્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય દેવાભાઈ માલમ, માનનીય અરવિંદભાઈ લાડાણી, આ ત્રણેય ધારાસભ્યો અને માનનીય સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને મારો સીધો સવાલ છે, જે મેં ગત મે મહિનામાં પૂછ્યો હતો કે આ 139 કરોડ તમે વાપર્યા છે ક્યાં, એનો જવાબ આપો। આ 139 હવે તમને ખબર પડી, આ મારી પાછળના જે દ્રશ્યો દેખાય છે આવી જ રીતે વપરાઈ ગયા, ખિસ્સામાં પડી ગયા। અને જે હું વારે વારે કહું છું, 40% કમિશનની આ સરકાર, આમાં ઘેડમાં તો 40% નહીં 4%નું કામ કરી અને 96% કમિશનની આ સરકારે આ કામ કર્યું છે। એના કારણે ખેડૂતોના મકાન નદીમાં પાણીમાં તણાઈ જાય છે, એના કારણે ખેડૂતોના ખેતરો તણાઈ જાય છે। આજે હું જાહેર માધ્યમોના માધ્યમથી સરકારને વિનંતી સાથે કહેવા માંગુ છું કે આ જે ખેડૂતનું મારી પાછળ મકાન તણાઈ ગયું છે, ખેડૂતનું લગભગ 500 મીટર સુધી 5 ફૂટ સુધી માટી તણાઈ ગઈ છે, તો આ ખેડૂતનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એને વળતર આપવામાં આવે। જેવી રીતે આ એક ખેડૂત ઉદાહરણ છે, આવી જ રીતે ઘેડમાં બહુ બધા ખેડૂતોના ખેતરો તણાઈ ગયા, મકાનો તણાઈ ગયા, એમને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપવામાં આવે અને આમાં ભ્રષ્ટાચાર ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે।